જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે આવી ગયા છીએ જગન્નાથપુરીમાં અને અમે લોકો રાજુભાઈની ટીમમાં છીએ। આ છે રાજુભાઈ। જય શ્રી કૃષ્ણ રાજુભાઈ। એક સુંદર વ્યક્તિત્વ છે જે આટલું બધું મોટું કામ કરે છે। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય જગન્નાથ, જય શ્રી કૃષ્ણ। અને અહીંયા સુંદર વ્યવસ્થા છે બધી અને અહીંયા બને છે આ ગાંઠિયા। સુરેન્દ્રનગર સોની સમાજ મિત્ર મંડળ આયોજિત આ રાજુભાઈ છે જે વ્યવસ્થાપક છે અને એની વ્યવસ્થા એટલે કેવું પડે, અહીંયા લોઢાના ચણા ચાવવા બરાબર વ્યવસ્થા કરવાની છે પણ એ રાજુભાઈએ સરસ રીતે પાર પાડ્યું છે। તો આવી સરસ કામગીરી બદલ રાજુભાઈનો ખૂબ જ આભાર માનીએ છીએ બધા। આભાર। અને અત્યારે બની રહ્યા છે વણેલા ગાંઠિયા। આ બની રહ્યા છે ઢગલાબંધ ગાંઠિયા। તો અહીંયા ખૂબ જ માણસો છે, 500 થી 700 માણસ, કદાચ 700-800 માણસો છે અને એટલા બધા માણસોની વ્યવસ્થા કરવી એટલે બહુ અઘરું કામ છે પણ સરસ રીતે પાર પાડે છે આ રાજુભાઈની ટીમ સુરેન્દ્રનગર। તો બધાને જય શ્રી કૃષ્ણ। મેઇન આયોજકમાં ભીખાભાઈ, નટુભાઈ, સુરેશભાઈ, જયેશભાઈ, વસંતભાઈ અને રાજુભાઈ, આ બધા આયોજકો છે। તો આ બધાને ખૂબ જ ધન્યવાદ આપવા જેવું કામ છે અને આટલા બધા લોકો આ રીતે યાત્રા કરી શકે છે, નહીંતર આ યાત્રા કરવી ખૂબ જ મુશ્કેલ છે। તો 8-8 દિવસ આ લોકો નાસ્તા, પાણી, ચા, બપોરે જમવાનું મિષ્ટાનની સાથે અને સાંજે સરસ રીતે બધા ખાઈ શકે એવી સરસ વ્યવસ્થા હોય છે અને મોટાઓને પણ સરસ મજા આવે એવી બધી વ્યવસ્થા હોય છે। તો ધન્યવાદ રાજુભાઈ અને એની ટીમને। અને અમે લોકો રાજુભાઈની ટીમ દ્વારા અહીંયા આવ્યા છીએ। તો ધન્યવાદ અને આભાર બધાનો। અને આ ગાંઠિયાનો આજનો નાસ્તો છે। તો જય શ્રી કૃષ્ણ બધાને, જય શ્રી કૃષ્ણ।